રાજકોટ ગોંડલમાં રાજકુમાર જાટના મોતનો કેસ એસઆઈટીએ સમગ્ર કેસનો તપાસ રિપોર્ટ રજૂ કર્યો। સમગ્ર કેસમાં ગણેશ ગોંડલને એસઆઈટીની ક્લીન ચીટ, નિવેદન અને સીસીટીવીમાં ગણેશના પુરાવા ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। તો રાજકોટમાં ગણેશ ગોંડલ કે જેને ક્લીન ચીટ મળી છે, રાજકોટમાં ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસને લઈને આ અપડેટ સામે આવ્યા છે। એસઆઈટીએ તપાસનો જે રિપોર્ટ હતો એ રજૂ કર્યો છે। નિવેદન અને સીસીટીવીમાં ગણેશના પુરાવા ન હોવાનો ઉલ્લેખ। સંવાદદાતા ગૌરવ આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। ગૌરવ, ગોંડલમાં રાજકુમાર જાટના મોતના કેસના મામલે એસઆઈટીએ ક્લીન ચીટ આપી છે, વધુ વિગતો શું છે? ચોક્કસ જ સોનલ, ગોંડલના પાવભાજીના વેપારીના પુત્ર રાજકુમાર જાટની જે લાશ મળી હતી ને અપમૃત્યુ કેસ જે સામે આવ્યો હતો તેની અંદર ગણેશ ગોંડલનું નામ છે તે ઉઠ્યું હતું। ગોંડલના ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિ આદિત્ય સિંહ ઉર્ફે ગણેશ ગોંડલ ની જે ચર્ચા જાગી હતી ને એસઆઈટી ટીમ દ્વારા જે નિવેદનો અને સીસીટીવી ફૂટેજ લેવામાં આવ્યા હતા તેની અંદર પુરાવાઓ છે તે ન હોવાનું ગણેશ ગોંડલ વિરુદ્ધના પુરાવા ન મળતા પોલીસ દ્વારા તેને ક્લીન ચીટ છે તે આપવામાં આવી છે। એસઆઈટી દ્વારા ગણેશ ગોંડલને ક્લીન ચીટ છે તે આપવામાં આવી છે। 29 જૂનની મુદત છે તે પડી છે। નિવેદનો અને સીસીટીવી ફૂટેજની જે રીતના તપાસ કરવામાં આવી હતી તેની અંદર ગણેશ ગોંડલ ના પુરાવા ન મળતા આ ક્લીન ચીટ છે તે આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ડીવાયએસપી જેડી પુરોહિત છે કે તેમના દ્વારા સમગ્ર મામલે તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી અને આ કેસની અંદર ખૂબ જ ચર્ચાઓ છે તે જાગી હતી। ગણેશ ગોંડલનો અકસ્માતના બનાવમાં કોઈ હાથ નહીં હોવાનું સામે આવ્યું છે અને રિપોર્ટની અંદર શાહેદોના નિવેદનો છે તે લેવામાં આવ્યા હતા। સીસીટીવી ફૂટેજના કેમેરાના ફૂટેજ છે તે લેવામાં આવ્યા હતા અને દસ્તાવેજી પુરાવાઓ સાથે રિપોર્ટ છે તે સબમિટ છે તે કરવામાં આવ્યું છે અને તેની અંદર ગણેશ ગોંડલને ક્લીન ચીટ છે તે આપવામાં આવી છે। જી ગૌરવ, આભાર તમામ વિગતો માટે।